ગામઠી રસોડામાં આપનું સ્વાગત છે। આજે આપણે બનાવીશું રતાળુ પૂરી। તો વરસાદ પડી રહ્યો છે ને વરસાદની મોસમમાં રતાળુ પૂરી ખાવાની ખૂબ જ મજા આવે છે। તો ચાલો આપણે સૌપ્રથમ એક કઢી બનાવી લઈએ। તેમાં ધાણા, ચણાનો લોટ 2 ચમચી, ખાંડ અડધી ચમચી, 1 નંગ લીલું મરચું ને સ્વાદ પ્રમાણે મીઠું। એક તપેલીમાં 1 મોટો વાટકો છાશ લઈને તેમાં આપણે ઉમેરીશું ચણાનો લોટ, ત્યારબાદ લીલા મરચાં ઉમેરીશું, ત્યારબાદ ખાંડ ઉમેરીશું, સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું। તો આ બધું જ આપણે બરાબર મિક્સ કરી લેવાનું છે અને અડધી ચમચી જેટલી હળદર ઉમેરવાની છે। તો આ બધું સારી રીતે મિક્સ કરીને હવે આપણે ગેસ પર મૂકી દઈએ તપેલીને અને ગેસ ચાલુ કરી દઈએ। તો અહીં આપણી કઢી ઉકળવા લાગી છે। તો હવે આપણે તેમાં ઉપરથી 4-5 એવા મીઠા લીમડાના પાન ઉમેરીશું અને કઢીને થોડીવાર માટે આપણે ઉકાળી લેવાની છે। 2 થી 3 જેટલા ઉભરા આવે એટલે આપણે એક પેન નાનું એવું લઈ ગેસ પર મૂકી તેમાં 2 ચમચી તેલ મૂકીને 1 ચમચી જેટલી રાઈ ઉમેરી રાઈ ફૂટવા લાગે એટલે તેમાં લીમડાના પાન ઉમેરીએ। ત્યારબાદ અડધી ચમચી હિંગ ઉમેરીશું ને તે વઘાર આપણે કઢીમાં ઉમેરવાનો છે। તો અહીં આપણી પૂરી સાથે ખાવાની કઢી તૈયાર થઈ ગઈ છે। સોસ કે ચટણી કરતાં કઢીનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે। તો હવે આપણે તેમાં ઉપરથી ધાણા ઉમેરીશું લીલા ને હવે આપણે મેં અહીં 1 કિલો જેટલા રતાળુ લઈ તેને છાલ કાઢી ધોઈ અને ચોખ્ખા કરી લીધા છે। તો હવે આપણે તેમાં આ રીતે તેની સ્લાઈસ કરી લઈશું મશીન દ્વારા। તો આ રીતે આપણે સ્લાઈસ પાડતી જવાની છે, બહુ જાડી કે બહુ પતલી નહીં, મીડિયમ એવી આ રીતે સ્લાઈસ રાખવાની છે। તો અહીં આપણે બધી જ આ રીતે સ્લાઈસ તૈયાર કરી લેવાની છે અને આપણે પાણીમાં ઉમેરવાની છે। તો અહીં આપણે બધી જ સ્લાઈસ આ રીતે પાણીમાં ઉમેરીને હવે આપણે આગળ વધીશું। તો અહીં મેં ચણાનો લોટ ચાળી અને પહેલેથી તૈયાર લઈ લીધો છે। મેં અહીં 250 ગ્રામ જેટલો ચણાનો લોટ લીધો છે। તો હવે આપણે બેટર બનાવી લઈએ। તો તેમાં આપણે અડધી ચમચી જેટલું લાલ મરચું, અડધી ચમચી હળદર, અડધી ચમચી હિંગ ઉમેરીશું, ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું। તો મીઠું ઉમેર્યા બાદ હવે આપણે એક ખાણી લઈને તેમાં 1 ચમચી જેટલા આખા સૂકા ધાણા ને ત્યારબાદ 1 ચમચી જેટલા આપણે કાળા મરી ઉમેરીશું અને તેનો આપણે અધકચરા તેવા વાટી લેવાના છે। તો અહીં આપણે આ રીતે વાટી લઈએ ને તો હવે આપણે જે મરીને વટાઈ ગયા છે તો હવે આપણે બેટર બનાવી લઈએ। તો આપણે તેમાં પાણી ઉમેરીએ, થોડું થોડું આ રીતે પાણી ઉમેરતા જવાનું છે ને આ રીતે મિક્સ કરતું જવાનું છે। તો હજી પણ થોડું એવું કડક લાગે છે એટલે થોડું એવું આપણે પાણી ઉમેરીશું આ રીતે ઉપરથી। તો અહીં આપણું બેટર તૈયાર થઈ ગયું છે રતાળુ પૂરીનું અને તેલ પણ આવી ગયું છે સરસ એવું જોઈએ છે। તો હવે આપણે રતાળુ પૂરી લઈને તેમાં બેટરમાં ઉમેરીએ અને બરાબર બંને બાજુ કોટિંગ કરી લઈએ। તો આ રીતે સરસ એવું કોટિંગ થઈ જાય એટલે તેમાં આપણે ઉમેરીશું આખા ધાણા અને મરીનો જે અધકચરો પાવડર કરેલો તે આપણે તેમાં ઉમેરીશું અને તળવા માટે તેલમાં પૂરીને ઉમેરી દઈએ એક પછી એક આ રીતે। તો સરસ એવો લુક પણ દેખાઈ રહ્યો છે। જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો હવે આપણે પૂરીને આ રીતે પલટાવી લઈએ। એક સાઈડ તળાઈ ગઈ છે અને આ રીતે ધીમા ગેસ પર જ બરાબર તળવાની છે જેથી કરીને અંદર રતાળું કાચું ન રહે ને બરાબર બફાઈ જાય। તો અહીં આપણી પૂરી સરસ એવી તળાઈ છે, જે દેખાવમાં પણ સરસ લાગે છે, જે જોતાં જ મોંમાં પાણી આવી જાય છે। જો બરાબર વરસાદ પડતો હોય તો આવી પૂરી ખાવાની મજા જ પડી જાય છે।
તો અહીં આપણી પૂરી તળાઈ અને રેડી થઈ ગઈ છે. તો હવે આપણે એક ડીશમાં આ રીતે કાઢી લઈએ ને આ જ રીતે આપણે બીજી બધી પણ પૂરી તળી લેવાની છે. તો અહીં આપણી કઢી પણ તૈયાર થઈ ગઈ છે ને હવે આપણે સર્વ કરીશું એક ડીશમાં. તો સરસ એવો લુક પણ દેખાઈ રહ્યો છે કઢીનો. તો હવે આપણે આ રીતે તેમાં ઉમેરીશું બધી જ કઢીને આખી વાટકી ભરી લઈએ. તમે પણ ઘરે જરૂરથી એકવાર ટ્રાય કરજો અને જણાવજો કે પૂરી કેવી બની. તો ઉપરથી આપણે ગાર્નિશ માટે દાણાનું પાન ઉમેરીશું. તો ફરી મળીશું ગામઠી રસોડામાં.